નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગ્લોબલ વોર્મિંગની અસરથી ઊભી થયેલી સમસ્યા હાલમાં તાપમાનમાં એકાએક ફેરફારની અસરના ભાગરૂપે દરિયા પર પણ જોવા મળી રહી છે અને આના કારણે દરિયાએ વહેણ બદલતા ભરતીની સાથે દરિયા વિસ્તારની ભેખડો ધસી પડવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે। જેમ કે આણંદ જિલ્લાના ખંભાતમાં જે દરિયો આવેલો છે તે દરિયાએ પોતાના સીમાડા વધાર્યા છે। 40 વર્ષ પહેલા દૂર ગયેલો દરિયો હવે ફરી એકવાર પુનઃ શહેર તરફ આગળ વધી રહ્યો છે। દરિયાનું પાણી આવતા આજે વધતા કાંઠાના વિસ્તારો છે તેમાં જે ગામડાઓમાં જમીનો આવેલી છે તે જમીનનું પણ ધોવાણ થવા લાગ્યું છે। 40 વર્ષ પછી ફરી એકવાર ભૌગોલિક સ્થિતિ બદલાવા લાગી છે અને એટલું જ નહીં, આ દરિયો જાણે કે નજીકના વિસ્તારના જે ખેડૂતો છે તેમની જમીનને પણ ગળી રહ્યો છે અને આના કારણે ખેડૂતો સહિત સ્થાનિક લોકો ચિંતામાં બેઠા છે। એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ખંભાતના લોકોનું કહેવું છે કે વધારે પડતું પાણી ખંભાત તરફ આવી રહ્યું છે અને અમારી જમીન ઘસી ગઈ છે, અમારું તો ખેતર પણ ચાલ્યું ગયું છે। દરિયાની વધી રહેલી સપાટીથી ખંભાતના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને હવે આવામાં તો પાક પણ લઈ શકતા નથી। આસપાસની જમીનોમાં પણ ખારાશ આવી ગઈ છે। આ અંગે એવા અહેવાલ છે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 2-3 વર્ષમાં અહીંયા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જેમ આપણે દરિયાની સપાટીને આગળ વધવાની જે પ્રક્રિયા છે તેને ધોવાણ કહીએ છીએ, તેવી જ રીતે જ્યારે કોઈ વિસ્તારમાં દરિયો પાછળ જાય અને નવી જમીન જોવા મળે ત્યારે તે પ્રક્રિયાને એક્રીશન કહેવાય છે। એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ઇસરોના આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતની દરિયાપટ્ટી પર 49.2 કિલોમીટર જેટલા વિસ્તારમાં એક્રીશન જોવા મળ્યું છે, જેમાં લગભગ 207.7 હેક્ટર જેટલી જમીન દરિયાની બહાર આવી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। આ અંગે એવા પણ સમાચાર છે કે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે દરિયો આગળ આવે અને પછી પાછળ જાય, આના કારણે એક્રીશન જોવા મળે છે અને તે કુદરતની સામાન્ય પ્રક્રિયા છે। જો કે આજે જળવાયુ પરિવર્તન છે, આના કારણે જ્યારે દરિયામાં પ્રદૂષણ વધી જાય છે ત્યારે આ પ્રક્રિયામાં વધારો થાય છે। દરિયાના પાણીને રોકવા માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પણ છે, જેમાં સૌથી મહત્વની યોજના મેંગ્રોવ્સના વાવેતરની છે અને કાંઠિયા ઝાડ જેવા અનેક સ્થળોએ આ પ્રકારનું વાવેતર થઈ રહ્યું છે અને આગામી સમયમાં હજી પણ વધારે વાવેતર કરવાનું સરકારનું આયોજન છે। વર્ષે 3.5 થી લઈને 4 કિલોમીટરની ઝડપે દરિયો આગળ વધી રહ્યો છે। મહત્વનું છે કે આ સમયે ખંભાત વૈશ્વિક બંદર તરીકે આગવી ઓળખ ધરાવતું હતું। લગભગ 70થી વધુ જે દેશ છે તેના વાવટા ફરકાતા જોવા મળતા હતા, પરંતુ વર્ષો પહેલા લગભગ 7 કિલોમીટર જેટલું શહેરથી દૂર ગયેલો આ જે દરિયો છે તે હવે પાછો ફરી રહ્યો છે અને આ દરિયો હવે લગભગ 40 વર્ષથી શહેરની બાજુ ધસી રહ્યો છે। સેંકડો દૂર જતો રહેલો દરિયો હવે ખેડૂતોની જમીનને પણ ગળી ગયો છે। આના કારણે ગુજરાતના ખંભાત પ્રદેશ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। એવા અહેવાલો સામે આવે છે કે દરિયાઈ મોજા ખેડૂતોની જમીનને ગળી રહ્યા છે અને આના કારણે તેમના જીવ પણ જોખમાઈ રહ્યા છે। ખંભાતના ખેડૂતો તેમની જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ દરિયાઈ મોજા સતત તેમની જમીનોને ગળી રહ્યા છે। દરિયાઈ મોજા વધતા માત્ર ખંભાતના ખેડૂતો માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ માટે મોટો ખતરો થઈ ગયો છે। દરિયાનું પાણી સતત વધી રહ્યું છે, આના કારણે ખેડૂતોની જમીન ડૂબી રહી છે। આનાથી ખેડૂતોને આર્થિક નુકસાન તો થઈ જ રહ્યું છે, પરંતુ તેમના માટે જીવન નિર્વાહ પણ મુશ્કેલ બની રહ્યો છે, જેમાં પણ ખાસ કરીને ખંભાતના ખેડૂતો એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તેમની જમીન દરિયાઈ મોજામાં ડૂબી રહી છે અને આના કારણે તેમના પાકનો નાશ થઈ રહ્યો છે અને વધુમાં દરિયાઈ પાણી તેમની જમીનને પણ ખારી બનાવી રહી છે અને આના કારણે ભવિષ્યમાં તેમના માટે પાક ઉગાડવાનું પણ અશક્ય બની રહ્યું છે। આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, જેના કારણે તેઓ તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ અસમર્થ બની રહ્યા છે। જોકે સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેક પહેલ પણ કરી છે। એવા અહેવાલો મળી રહ્યા છે કે રાજ્ય સરકાર દરિયાની સપાટીમાં વધારો અટકાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેમાં મેંગ્રોવનું જે વાવેતર છે આ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે આ વૃક્ષો દરિયાની સપાટીમાં વધારો અટકાવવા અને જમીનનું રક્ષણ કરવામાં મદદ કરે છે। સરકારે કંઠિયા જલ જેવા અનેક સ્થળોએ આવા મેંગ્રોવના જે વૃક્ષો છે તે વાવ્યા છે અને ભવિષ્યમાં વધુ વૃક્ષો ઉગાડવાની યોજના ધરાવે છે। હવે આપણે જાણીએ કે આખરે આ દરિયાઈ મોજા વધવાનું કારણ શું છે। તો કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે કે હવામાન પરિવર્તન દરિયાની સપાટીમાં વધારો થવાનું મુખ્ય કારણ છે।
આબોહવા પરિવર્તન એ દરિયાની સપાટીમાં વધારો કરી રહ્યો છે અને આના જ કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. વધુમાં સમુદ્રનું જે પ્રદૂષણ છે તે પણ એક મુખ્ય પરિબળ માનવામાં આવે છે. આના કારણે દરિયાઈ મોજા વધુ ખતરનાક બની રહ્યા છે. ગુજરાતના ખંભાત ક્ષેત્રમાં વધતા દરિયાઈ મોજા એક મોટો ખતરો બની ગયો છે. આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે સરકાર અને જનતાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. મેન્ગ્રોવના જે વાવેતર છે આના જેવા પગલાં દરિયાઈ પાણીને રોકી શકે છે અને જમીન પણ બચાવી શકે છે, પરંતુ આના માટે પણ જાગૃતિ લાવવાની અને લોકોને આ સમસ્યા પ્રત્યે જાગૃત કરવાની જરૂર છે. જોકે હવે જોવાનું એ બાકી રહેશે કે સરકાર અને જનતા આ સમસ્યાને ઉકેલવામાં કેટલી સફળ થાય છે. શું આ દરિયાઈ મોજા વધતા રોકવા માટે આ મેંગ્રોવના વાવેતર જેવા પગલાં સફળ જશે કે કેમ, કે પછી વધુ કડક પગલાં લેવાની જરૂર છે? આ તો સમય રહેતે જ ખબર પડશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો આપણે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવીએ તો તેના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. કારણ કે આબોહવા પરિવર્તનની અસર એ ફક્ત દરિયાઈ મોજા વધતા જ મર્યાદિત નથી. વિશ્વભરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. આબોહવા પરિવર્તનના કારણે દુષ્કાળ, પૂર અને તોફાન જેવી કુદરતી આફતો વધી રહી છે, જેનાથી લોકોના જીવ પણ જોખમાઈ રહ્યા છે. જેથી કરીને આબોહવા પરિવર્તનની અસરને ઘટાડવા માટે આપણે આપણી જીવનશૈલીમાં પણ ફેરફાર કરવા જોઈએ. આપણે ઉર્જા બચાવવી જોઈએ, પ્રદૂષણ ઘટાડવું જોઈએ અને પ્રકૃતિનું સંરક્ષણ કરવું જોઈએ. વધુમાં સરકારે આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લેવા જોઈએ. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.